હર હર મહાદેવ. જય શ્રી રામ દોસ્તો. તમારા બધાનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ HDV લાઈફની અંદર. દોસ્તો, આજે છે મહાશિવરાત્રિ પર્વ અને અમારા વિસ્તાર પંચવટીની અંદર એટલે કે કલોલની પંચવટીની અંદર ભવ્યથી ભવ્ય એવું મંદિર આવેલું છે જેનું નામ છે સોમેશ્વર મહાદેવ. દોસ્તો, અત્યારે આ મંદિરનો નવો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે અને જ્યારે જીર્ણોદ્ધાર સંપૂર્ણ પૂર્ણ થશે ત્યારે આપણે એની વિડીયો સોમેશ્વર મહાદેવની પણ બનાવીશું. પરંતુ દોસ્તો, આજે મહાશિવરાત્રિ પર્વ હોય અને આપણે મહાદેવના દર્શન ના કરીએ એવું કોઈ દિવસ બને નહીં. પરંતુ દોસ્તો, આપણે મહાદેવના દર્શન કરવા માટે આપણે મંદિરમાં જવું પડતું હોય છે. આમ તો કહેવાય છે કે મહાદેવ અથવા કોઈ પણ ભગવાન જે છે એ કણ કણમાં વસેલા છે. પરંતુ દોસ્તો, આપણે દર્શન કરવા માટે મહાદેવ મંદિરમાં શંકર ભગવાનના દર્શન કરવા માટે જવું પડતું હોય છે. પરંતુ તમે જુઓ દોસ્તો, આ ભોળાનાથ કેટલા ભોળા છે. સામેથી દોસ્તો દરેકે દરેક પંચવટી વિસ્તારની સોસાયટીની આગળ સામેથી મહાદેવ જે છે એ આવ્યા છે અને અમને લોકોને દર્શન આપી રહ્યા છે. આવો મોટો મહાન લહાવો ક્યાંથી ચૂકી શકાય. દોસ્તો, તમે જોઈ રહ્યા છો પંચવટી વિસ્તારની દરેકે દરેક બહેનો ભાઈઓ બધા મહાદેવના રંગે રંગાયેલા છે, એમની પૂજા અર્ચનામાં લાગેલા છે અને બધા સાથે એક સાથે એકતા સાથે લોકો ગરબા પણ રમી રહ્યા છે. હર હર મહાદેવ. આ વખતની મહાશિવરાત્રિ ખરેખર આનો પર્વ જે છે એ ખૂબ જ સુંદર એવો અહીંયા દેખાઈ રહ્યો છે. દરેક બહેનો અને ભાઈઓના એટલે કે ભક્તોની અંદર એટલી ભાવનાઓ ભગવાનની છુપાયેલી છે જે આજે ઝળકી રહી છે. હર હર મહાદેવ. ખૂબ સુંદર એવો માહોલ બની ગયો છે. ભગવાન શિવજીના વરઘોડાની સાથે સાથે ડીજેના તાલે ભાવિ ભક્તો ગરબા રમી રહ્યા છે. આ તમને જે હાલ જગ્યા દેખાઈ રહી છે એ શારદા સોસાયટી પંચવટીની અંદર આવેલી શારદા સોસાયટીના 4 રસ્તા પર અત્યારે હાલ આ વરઘોડો જે છે એ આવી રહ્યો છે અને ત્યાં લોકો ગરબા એક સાથે રમી રહ્યા છે અને ભગવાન હર હર મહાદેવના નારા સાથે લોકો ભગવાનને પૂજા અર્ચના સાથે એમને વધાવી રહ્યા છે.